સીધા જ આપણે દ્રશ્યો બતાવીશું કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચી ગયા છે। તેઓ અત્યારે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો સીધા જ આપ રાજકોટથી જોઈ રહ્યા છો કે જ્યાં તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ છે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ત્યાં જોવા મળી રહ્યા છે। રિજનલ વાઇબ્રન્ટ સમિટ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે આ જે સમિટ છે ખાસ સૌરાષ્ટ્ર માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। આજે 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ છે આ સમિટ માટે પહોંચી ગયા છે અને સાથે 5000થી વધારે જે ઉદ્યોગકારો છે એ પણ આ સમિટમાં ઉપસ્થિત છે। આ સમિટ ગુજરાતના બિઝનેસ માટે ખૂબ મહત્વ છે, આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ ખૂબ મહત્વની છે કેમ કે દેશ વિદેશથી 350 જેટલા ડેલિગેટ્સ અહીંયા ઉપસ્થિત છે, જેમાં ખાસ સૌરાષ્ટ્રના જે અલગ અલગ ઉદ્યોગો છે, સૌરાષ્ટ્રની જે ઓળખ છે તેને લઈને અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। 6 જેટલા ડોમ તૈયાર કરાયા છે કે જ્યાં પ્રદર્શન યોજવામાં આવ્યું છે, એક્ઝિબિશન કરવામાં આવ્યું છે કે જે ગુજરાતના જાણીતા ઉદ્યોગો છે, ગુજરાત જેના માટે ખાસ તો સૌરાષ્ટ્ર જેના માટે પ્રખ્યાત છે તે। ત્યારે અત્યારે મારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોહિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચી ગયા છે, ઉદ્ઘાટન થઈ ગયું છે શું? હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મારવાડી કોલેજ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે 6 જેટલા ડોમમાં જે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તેમની ઝાંખી દર્શાવતું જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તે એક્ઝિબિશનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મુલાકાત લઈ રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે પણ ઉપસ્થિત છે। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એક્ઝિબિશનમાં ઉદ્યોગકારો છે તેની સાથે તેમની પ્રોડક્ટ વિશે સૌરાષ્ટ્રને કઈ રીતે બૂસ્ટ મળે તે માટેની ચર્ચાઓ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને જે એન્જિનિયરિંગ ઉદ્યોગ જેમાં જે સૌરાષ્ટ્રનું રાજકોટનું જે જ્યોતિ સીએનસી છે તેમના જે ઉદ્યોગકાર પરાક્રમસિંહ છે તેમની સાથે પણ તેઓ ચર્ચા છે તે કરી રહ્યા છે અને સાથે સાથે અન્ય જે ઉદ્યોગકારો છે તેમની સાથે તેઓ ચર્ચા છે તે કરી રહ્યા છે। આ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે એ જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય, આ ઉપરાંત કચ્છનું જે હેન્ડીક્રાફ્ટ અને પ્રવાસન ક્ષેત્રની ઝાંખી છે તે કરવામાં આવી છે અને આ એક્ઝિબિશનમાં તેઓ અત્યારે ઉદ્યોગકારો સાથે મુલાકાત લઈ અને તેની માહિતી છે તે લઈ રહ્યા છે। ટૂંક સમયમાં તે ઇનોગ્રેશન હોલ છે ત્યાં પહોંચશે, ત્યાં દેશના જે જાણીતા ઉદ્યોગકારો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આ વાઇબ્રન્ટ સમિટ છે તેમાં સંબોધન કરવાના છે। સાથે સાથે જે કરોડો રૂપિયાના જે એમઓયુ છે તે થવાના છે તે એમઓયુને લઈને તેઓ જે હાજર રહેશે અને સાથે સાથે તેઓ પણ જે ઉદ્યોગકારો છે કે જે દેશભરમાંથી 5000 જેટલા ઉદ્યોગકારો છે તે અત્યારે રાજકોટના જે કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત છે તેને પણ તેઓ સંબોધન કરવાના છે। મોહિત, અત્યાર સુધી આપણે જોયું છે કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ તો યોજાય છે અને સ્વાભાવિકપણે એ પણ ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે, ત્યારે આ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ કે ખાસ સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ છે તેમને એક બૂસ્ટ મળશે, તેમની એક ઓળખ આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચશે કેમ કે અત્યારે 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ છે જે પણ ત્યાં ઉપસ્થિત છે। આ 6 ડોમ મારફતે જે સૌરાષ્ટ્રની ઓળખ છે તમામ લોકો સુધી પહોંચશે। સ્પષ્ટપણે જે સૌરાષ્ટ્રનું જે વાઇબ્રન્ટ સમિટ છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે અને એમએસએમઈ ઉદ્યોગ છે તે મોટા પ્રમાણમાં એમએસએમઈનું હબ છે માનવામાં આવે છે। સૌર ઉર્જાને લઈને પણ કચ્છમાં જે ક્રાંતિ થઈ છે તે પણ જે વિશ્વનું ધ્યાન ખેંચે તે પ્રકારની ક્રાંતિ છે તે જોવા મળી છે। ઐતિહાસિક ઘટના આજે છે કારણ કે સૌરાષ્ટ્રના જે નાના ઉદ્યોગો છે તેમને વિશ્વ ફલક પર આજે સ્થાન છે તે મળવાનું છે, પ્રવાસન ક્ષેત્ર પણ વેગ છે તે મળવાનો છે। આજનું જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં કુલ 40 દેશના 350થી વધારે ડેલિગેટ્સ છે તે આવ્યા છે। જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ ઉદ્યોગ, બ્રાસ ઉદ્યોગની સાથે સાથે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ છે કે જે સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટના જે ઘરેણા છે તે વિશ્વ વિખ્યાત છે। ઇમિટેશન માર્કેટ રાજકોટની છે જે પણ વિશ્વ વિખ્યાત છે તે વિશ્વ ફલક પર આજે તેને સ્થાન મળવાનું છે। ગ્રીન એનર્જીની જ્યાં સુધી વાત છે તો ગ્રીન એનર્જીને લઈને પણ આજે જે એમઓયુ થવાના છે, ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને શિપિંગ ઉદ્યોગ છે કે જે સૌથી મહત્વનો છે તેને લઈને પણ આજે એમઓયુ છે તે થવાના છે। ઓવરઓલ જો રાજકોટની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છના જે એમએસએમઈ એટલે કે મધ્યમ જે ઉદ્યોગો હતા તેમને જરૂરથી આ કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનાથી વિશ્વ ફલક પર સ્થાન મળવાનું છે અને આગામી દિવસોમાં નિકાસને લઈને ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ છે તેને બૂસ્ટ છે તે મળવાનું છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર વેપાર છે તે પણ વધે તેવી પણ પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચી ગયા છે ત્યાં અલગ અલગ 6 ડોમ તૈયાર
કરવામાં આવ્યા છે અને એ તમામ ડોનમાં જે સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ઉદ્યોગો છે તેની ઝાંખી રજૂ કરવામાં આવી રહી છે, એક્ઝિબિશન છે, જેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી.